કોણ છે 49 માં ASU બેલેન્સ કેટલું છે 4 લાખ 6 લાખ અને 4 લાખ ઓ પછી શું આવ્યું બીજું WCR કેટલું 4286 આવું આવે છે બોલો 6428 હા 4286 હા પછી બાયુ હા બાયવી આ કોણ રિટાયર થાય છે કે અચ્છા ચલો હા બાયુ 80000 હા બસ બસ ઓકે એટલે અહીંયા કે માં અરે યુ એ આપ્યું છે ઓકે યુ માં અહીંયા 80000 પછી રિવેલ્યુએશન પ્રોફિટ કે લોસ Loss. લોસ હા કેટલો હવે 21429 21429 આટલું છે બધાને આવ્યું આટલું કર્યું ચલો હવે કેપિટલ એડજસ્ટમેન્ટ માં અહીંયા શું આવ્યું કેમાં કેને શું કરવાનું છે બધું પે કર્યા છે પૈસા કે લોન ગઈ છે કેને તો પણ કરો ને અહીંયા શું આવ્યું કેશ કેટલી આવી 1 લાખ અને લોન કેટલી આવી શોધી નહીં આવતું શોધીને આવવાનું હતું 362857 એને ભૂકે નહીં એને આપી દે ને પણ મારી પાસે નથી તો અમે રિફર કરી કે હા 3 2857 બરાબર હા ચલો હવે કેપિટલ એડજસ્ટમેન્ટ શું કરવાની કીધી આમાં નથી આવતું કઈ હા ઓકે હવે કેપિટલ એડજસ્ટમેન્ટ કરવાની શું કીધું છે આપણે અંદર જોવું પડે કેપિટલ એડજસ્ટમેન્ટ શું કહે છે તે કર્યું છે હા તો શું કહે છે કેપિટલ એડજસ્ટમેન્ટ રીડ કરો કેમ શું નહીં ફાવ્યું આમાં હું ક્યારની પૂછું છું કોણે નથી કર્યું શું નહીં ફાવ્યું એ કેમ આમાં આ પોઝ કર આમાં ચલો નવું કેપિટલ આપી દીધું છે કે ફાઇન કરવાનું છે આપી દીધું છે કેટલું છે કેપિટલ ઓફ ન્યૂ ફર્મ કેટલું છે 14 એઝ બિફોર એટલે જૂનામાં કેપિટલ કેટલું હતું 14 તો અત્યારે પણ કેપિટલ કેટલું જોઈશે 14 બરાબર હવે આને કયા રેશિયોમાં વહેંચવું છે ન્યૂ પીએનએલ તો તમે ફાઇન કર્યો ન્યૂ પીએનએલ હા તો તમારું એસ નું કેપિટલ અને યુ નું કેપિટલ આ લાસ્ટ સમ માં કર્યું એવું જ કરવાનું છે થઈ જશે હા બરાબર પોઝ કરી ચલો નેક્સ્ટ ચલો બેલેન્સ શું આવ્યું દીવા તારે કઈ ડાઉટ છે
હવે થઈ ગયું હા ચલો ચાલુ કરો થઈ ગયું ચાલુ છે ઓકે ચલો બેલેન્સ શું છે 1 lakh 65 84 66 ચલો પછી બીજું શું લખ્યું હા 11250 11250 6750 6750 4500 4500 revaluation હા 15000 15,000 9,000 9,000 6,000 6,000 by x by z વાય રિટાયર થાય હા. છે હા by x હા 11250 11250 22500 2 22500 ચલો આટલું આવું બધાને હા નામ સાઈડ હા 2 વાયરી હા એ તો 11250 એ x માં x માં 22500 ચલો હવે આટલું જ છે હા પતી ગયું હવે અહીંયા કેપિટલ એડજસ્ટમેન્ટ શું કહે છે Why we paid amount brought by x and z so as to make the capitals proportionate to the new profit sharing ratio. એટલે શું કહે છે y is to be Paid. paid એટલે y ને એના પૈસા આપી દેવાના બરાબર તો y નો ડ્યુઝ કેટલો છે ફાઇન કરો y નું ટોટલ કરો 133 133,500 એટલે y ને આ બધા આપી દેવાના કહે છે બરાબર ટુ કેશ અથવા બેંક હવે આપી દીધા પછી શું કહે છે આ પૈસા કોણ આપે છે તમે અહીંયા તમારું કેશ અથવા બેંકનું લેજર બનાવ્યું હોય બરાબર કેશ છે કે બેંક છે બેંક તો બેંકનું લેજર તમે બનાવ્યું એટલે અહીંયા પણ તમે બેંક લખશો તો અહીંયા ટુ બેલેન્સ કેટલું છે 15,000 બરાબર હવે y ને પે કરવાનું એટલે તમે બાય y લખો હા પણ ફોર્મ જોડે તો પૈસા છે નહીં છે એટલા તો કોણ લાવે છે લખ્યું છે સમ્માં લખ્યું છે ફરી સેન્ટેન્સ વાંચો એ ફરી વાંચો Why we paid amount brought by x and z so y the paid amount brought by x અને z એટલે y ને જે આ પૈસા આપવાના છે એ કોણ લાવવાનું X અને x અને y લાવવાના X અને પણ Z. x અને z પણ કેટલા લાવવાના એ નથી કીધું so that capital is in the new profit sharing ratio એટલે અહીંયા આપણે આ તો લખવું જ પડશે 2x 2z બરાબર આ બંને મળીને કેટલા લાવશે તો 13350 લાવશે આ બંને મળી એટલે અહીંયા આપણને ન્યૂ કેપિટલ ઓફ ધ ફર્મ નથી આપ્યું તો આપણે ન્યૂ કેપિટલ ઓફ ધ ફર્મ કેવી રીતે ફાઇન્ડ કરીશું તો કે કેપિટલ ઓફ એ એટલે x આ સાઈડનું ટોટલ માઈનસ આ સાઈડનું ટોટલ એટલે આ સાઈડનું ટોટલ કેટલું થયું તમારું 1,80,000 minus 1,1250 already minus કરી અલા મેં શું પૂછ્યું તમને આ સાઈડ નું ટોટલ કેટલું મેં એવું પૂછ્યું 191250 હા 191250 એટલે 1,80,000 આવ્યું અને y નું કેટલું છે સોરી z નું કેટલું છે 56,500. આનું ટોટલ કરવાનું ને 76,500 76,000 માઇનસ 22,500 22,500
54,000 આટલું થયું. હવે બંને મળીને કેશ લાવવાના. તો કેશ પ્લસ એટલે એ લોકોનું કેપિટલ એટલું વધશે. બંને કેશ લાવે છે તો એ લોકોનું કેપિટલ વધશે ને. અહીંયા તમે લખશો ને કેશ બાય બેંક એક્સ માં અને ઝેડ માં, પણ કેટલા લાવે છે એ નથી ખબર, પણ બંને મળીને કેટલા લાવે છે એ ખબર છે. કેશ બ્રોટ બાય એક્સ એન્ડ ઝેડ કેટલા છે? 133,500. આ થયું તમારું ટોટલ કેપિટલ ઓફ એક્સ એન્ડ ઝેડ, એટલે નવી ફર્મનું કેપિટલ થયું. આ ખબર પડી? હા, એ લોકો બંને કેશ લાવે છે. અત્યાર સુધી શું કર્યું આપણે? આ કેશ નતા લાવતા એટલે આ બેનું ટોટલ કરતા હતા ને એને ન્યુ પીએનએલ માં વેચતા હતા. હવે શું કર્યું? આ એટલી કેશ લાવે છે તો એ લોકોનું કેપિટલ આટલાથી વધશે. એટલે ટોટલ કેટલા થશે? 367,500. હવે આને કયા રેશિયોમાં જશે? ન્યુ રેશિયો શું છે? ઓલ્ડ શું છે? 5:3:2. તો ન્યુ રેશિયો શું થયો? 5:2. ના ના આપેલો છે. નવો આપ્યો છે. ઓકે, ન્યુ આપ્યો. તમે ગેમ ફાઇન કર્યો તો ઓકે. હવે કેપિટલ એક્સ નું 367,500 into 3/5 અને y નું 367,500 into 2/5. કેટલું આવ્યું? y का 147. એ ક્યાં લખાય? X અહીંયા કા. છેક નીચે X. ટુ બેલેન્સ. કેટલું x નું? 220500. 220500. અને z નું 147. છેક નીચે લખી દેવાનું. હવે કઈ સાઈડ નું ટોટલ વધારે છે? આ સાઈડ નું જ વધારે આવશે કારણ કે x કેશ લાવે છે. હા, કેટલું થયું ટોટલ? 75013 231750. 51750. આ બાય બેંક. અને આમાં પણ આ ટોટલ વધારે છે. नहीं है 500 છે ને અહીંયા. ના તો ટોટલ ના થયું. કેશ આટલી ના થઈ. આટલી કેશ થવી જોઈએ ને. અહીંયા x માં 40500 આવશે. હા 250 છે ને તો પછી 750 ક્યાંથી આવશે? WCR માં 250 છે. આ
ના ના ત્યાં પેલી બાજુ અહીંયા? હા નીચે 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 બાય 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 વન બાય 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 વન. 405 હા 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 અચ્છા મેં અહીંયાથી આ માઇનસ કરી નાખ્યું એટલે સોરી કેટલા આવ્યા 405 00 હા હા એટલે થયા ને હવે 133,500 આને ક્યાં લખશો આ લોકો લાવે છે આ 2x 40500 અને અહીંયા 93,000 થયું આવું એટલે અહીંયા બાય બેલેન્સ કેટલું આવશે 50 સમજણ પડી મેઘા મિહિર મંદિર મારે આખા નામ તો લખવાનું છે. શું ફરક પડે? મેઘના હોય કે મેઘા હોય ચલો શું છે હવે ચાલુ કર્યું છે હા હા ચાલો બેલેન્સ 20,000 14,500 અને 10,000 પછી હા જીવા હોમવર્ક નથી કર્યું કેમ તો એક ના હોય એટલે આખું બાકી રાખવાનું પણ પાર્ટનર્સ કેપિટલ તો કરાય ને તો બેલેન્સ શીટ પણ નથી કરી પણ આપણે તો કરીએ છીએ ને પૂછી નથી તો એક્ઝામમાં નહીં કરવાની હા પછી કેટલું છે હા 2,500 હા 2,500 હા પછી બાય એમ કોણ રિટાયર થાય છે વચ્ચે વાળી હા ચાલ 2,000 હા ઓકે પછી value. અહીંયા છે ડિવેલ્યુએશન હા 1,000 પછી આપે 2MK માં હા. 2,000 થઈ ગયો ઓકે કોઈને રિવેલ્યુએશન નહોતું આવ્યું થયું જે નથી આવ્યું એના પર ટીક કરો જેને લીધે રિવેલ્યુએશન નહીં ટેલી થયું હોય એના પર ટીક કરો એ એડજસ્ટમેન્ટ તમારે હવે શું કહે છે કેપિટલ એડજસ્ટમેન્ટ માટે Mahek should be paid off and the entire sum payable. મહેક should be paid off મહેકને પૈસા આપી દેવાના લાસ્ટ સમમાં પણ એવું કીધું ચાલો તો મહેકનું ટોટલ કરો કેટલું થયું 21,000 એટલે મહેકને કેટલા પૈસા આપી દેવા પડશે 20,000 ટુ બાય હવે આ પૈસા કોણ લાવે લખ્યું છે આવે And the entire sum payable to Mahek shall be brought in by Meghna and Mandeep in such a way that their capital should be in the new profit sharing ratio and a balance of 25,000 is maintained in the cash account. કેશ અકાઉન્ટ આપ્યું છે ઓકે તો કેશ અકાઉન્ટ તો અહીંયા કેશ ચલો કેશનું બેલેન્સ કેટલું છે 27 હવે શું કહે છે આ બંને મળીને કેટલા લાવે છે 2 મેઘના અને 2 મનદીપ બંને મળીને કેટલા લાવવાના 2 મેઘના અને 2 મનદીપ બંને મળીને 20,000 લાવવાના આવું થયું હા અને બેલેન્સ કેટલું રાખવાનું કીધું 25. બાય બેલેન્સ કેટલું 25 બરાબર ચલો હવે અહીંયા આને કેટલા આપવાના બાય મહેક એને 20 આપી દેવાના છે
હવે આગલા સમમાં ને આ સમમાં ડિફરન્સ શું છે? આગલા સમમાં કેટલું બેલેન્સ રાખવાનું એ નહોતું કીધું. એવું કીધું હતું કે આને જેટલા આપવાના એ આ લોકો લઈ આવશે. અહીંયા પણ એવું જ કીધું. શું કીધું? સેન્ટેન્સ ફરી વાંચો. Mehak should be paid off and the entire sum payable to Mehak shall be brought in by Meghna and Mandeep in such a way that their capital should be in their new profit sharing ratio and a balance of 25,000 is maintained in the cash account. હા, પેલા સમ જેવું જ છે પણ આમાં એક એડ કર્યું કે અને કેશનું બેલેન્સ 25,000 રહેવું જોઈએ. તો આ બે જણ કેટલું લાવશે હવે? 20 નથી લાવવાના અહીંયા. એટલે અહીંયા ટોટલ કરી દો. આનું કેટલું થયું? 45. અહીંયા કેટલું આવે? 45. એટલે અહીંયા કેટલું લાવશે? 80. બરાબર? પેલા સમમાં આપણે બેલેન્સ લખ્યું નહોતું એટલે જેટલા લાવે એટલા એ લોકો લઈ આવે. આને જેટલા આપવાના હોય લઈ આવે. અહીંયા બેલેન્સ કીધું છે એટલે આ 18 આપણે શોધવા પડે. અહીંયા તમારે બેલેન્સ 25 મિનિમમ રાખવાનું છે. તો આનું ટોટલ કરો માઈનસ તમારું બેલેન્સ. તો આ બે જણ મળીને કેટલા લાવે? એટલે અહીંયા તમારું બે જણ મળીને કેશ કેટલી લાવે એ ફાઇન્ડ કરવી પડે. હવે આવું બોર્ડ વાળા નહીં ચલાવે. એ લોકોને તો વર્કિંગ જોઈશે. બરાબર? આ તો મેં તમને સમજાવ્યું કે આવું કર્યું એટલે આપણે 18 ફી કરાવી. હવે તો આને માટે આપણે વર્કિંગ કરવું પડે. શું કરીશું કે કેશ બ્રોટ in by કોણ છે? મેઘના એન્ડ મનદીપ is equal to, કારણ કે આવા શોર્ટ સમ્સ પણ આવશે તો એની ફોર્મ્યુલા શું છે? આ જ લખવાની. શું કર્યું આપણે? આ કયું બેલેન્સ કર્યું? ક્લોઝિંગ. એટલે is equal to closing cash balance plus amount paid to retiring partner minus opening cash balance. આવું કર્યું આપણે? હા, જો ફોર્મ્યુલા યાદ નહીં રહે તો આવું કરવાનું, પણ બને ત્યાં સુધી યાદ રાખવાનું. પ્રેક્ટિસ કરશો તો યાદ રહી જશે. શું કે આ એ લખ્યું એ જ કરીએ છીએ આપણે. ક્લોઝિંગ કેશ બેલેન્સ plus amount paid to retiring partner minus opening cash balance. એટલે શું આવ્યું તમારું? cash brought in by other two. તો અહીંયા પ્લસ કરો. તમારા કેટલા આવ્યા? અહીંયા closing cash balance 25,000 અને કેટલા આપીએ છીએ? 20,000 માઇનસ ઓપનિંગ કેટલું છે? 27,000. એટલે આ બંને મળીને કેટલા લાવે? 18,000. બરાબર? સમજણ પડી? હવે શું કરવાનું? કેપિટલ શોધવાનું નવું. તો કેપિટલ ઓફ મેઘના ઇઝ ઇક્વલ ટુ આ સાઈડનું ટોટલ કેટલું છે? 22,500 માઇનસ 3,000 એટલે 19,500 અને કેપિટલ ઓફ MN એ કેટલું છે? માઇનસ 3,000 એટલે હા શું? 19,595. અચ્છા અહીંયા 95 હા અને પ્લસ કેશ બ્રોટ કેટલી કેશ લાવે છે? 18,000. એટલે હવે આ લોકોનું કેપિટલ કેટલું થશે? 47,000 થયું નવું કેપિટલ. જે હવે કયા રેશિયોમાં જશે? ન્યુ P&L કેટલો છે તમારો? હા 1:1 એટલે 23,523 સમજણ પડી? સમમાં એ ક્યાં લખીશું? ટુ બેલેન્સ
23,500, 23,500. હા તો પછી 18,000 એ લોકો પહેલા રેશિયોમાં આપે છે એ આપણે લખી દીધું લાઈક કેટલા અમાઉન્ટમાં હવે આવશે ને આને ક્લોઝ કરે એટલે આવે ને. હવે આને ક્લોઝ કર. કઈ સાઈડનું વધારે છે? જરૂરી નથી કે બંને લાવશે જ. કોઈક વાર એવું પણ થાય એક લાવે અને બીજો લઈ જાય, એવું પણ બની શકે. એટલે આનું ટોટલ કરો. હવે કેટલું થયું? 26,500, 26,500 એટલે કેટલા આવશે અહીંયા? 4,000. અહીંયા by cash. એવી જ રીતે આનું ટોટલ કેટલું થશે? અહીંયા કેટલા આવ્યા? 14,000. એ અહીંયા લખશો. 4,000 અને 14,000. સમજણ પડી ક્યાંથી ક્યાં ગયા આપણે? હા, હવે 54 નું રિવેલ્યુએશન ટેલી થઈ ગયું. હા, અને 55 નું હા ઓકે. એ બંને સેમ જ છે, 54 અને 55. આજ મેથડ કરવાની, સેમ ડિક્ટો. આપણે એના પહેલા શોર્ટ સમ્સ કરી લઈએ. 50, 52 બે છે ને શોર્ટ સમ્સ. Lal, Bal and Pal are partners sharing profits and losses in the ratio of 5:3:7. હા Lal retired from the firm. હા Bal and Pal decided to share future profits in the ratio of 2:3. હા The adjusted capital accounts of Bal and Pal showed balances of rupees 49,500 and 1,05,750 respectively. 750. The total amount to be paid to Lal is 1,35,750. This 1 lakh 1,35,750. 35. This amount is to be paid by Bal and Pal in a manner that the capital becomes proportionate to the new profit sharing ratio. Calculate the amount to be brought or to be paid to partners. બરાબર સમજણ પડી? આપણે જે કેપિટલ એડજસ્ટમેન્ટ લોંગ સમમાં કરી એ લોકોએ શોર્ટ સમમાં પૂછી. એટલે આપણને ફોર્મ્યુલા યાદ રહેવી જ જોઈએ, નહીં તો આ સમ નહીં થાય. અહીંયા શું કરવાનું? અહીંયા તમને કેશ બેલેન્સ ક્લોઝિંગ આટલું રાખવાનું, ઓપનિંગ એ આપ્યું જ નથી. એટલે શું થયું? જે લાલને પે કરવાના છે એટલા જ આ લોકો લાવવાના. એટલે પહેલો સ્ટેપ શું કરવો પડશે આપણે? કે કેપિટલ ઓફ બાલ કેટલું આપ્યું? 49,500 પ્લસ કેપિટલ ઓફ પાલ પ્લસ કેશ પેડ ટુ લાલ. આ બધાનું ટોટલ કરો. 293. હે 291. 291.
81. હા આ શું આવ્યું કેપિટલ ઓફ ન્યૂ ફર્મ અને કયા રેશિયોમાં કીધું ન્યૂ રેશિયો શું છે 2:3 એટલે બરાબર હા, હા. 106,400 174,600. 174,600 My bad. 116 હા હવે સમમાં શું પૂછ્યું છે તમને કેશ કેટલી લાવે એવું પૂછ્યું છે ને હા તો શું કરવાનું આ શું આવ્યું એ લોકોના ન્યૂ કેપિટલ હવે એડજસ્ટેડ કેપિટલ કેટલા છે એ લોકોના આ રહ્યા 49,500 જૂનું કેપિટલ કેટલું છે 49,500 હવે એને કેટલું કરવાનું 1164 એટલે એને કેશ લાવવી પડે કેટલી લાવવી પડશે એને $66900 અને આને કેટલી લાવવી આનું એ જૂનું કેટલું છે આટલું અને એડજસ્ટેડ કેટલું છે જૂનું એડજસ્ટેડ એટલે આટલું છે અને એમાંથી આટલું કરવાનું તો એ પણ શું કરશે કેશ લાવશે તો કેટલી કેશ લાવશે 6 બંને જણ આટલી કેશ લાવશે ને જર્નલ પૂછી હોય તો શું લખો જર્નલ લખી દો શું લખશો જર્નલ Cash to be કેશ ટુ બાર ટુ પાલ લખો જર્નલે લખી દો હા જોઈન લખી દો આયો હા સમજણ પડી ચાલો બીજો શોર્ટ સમ હા ચાલો વાંચો Sushil, Satish and Samir are partners sharing profits in the ratio of 5:3:2. Satish retires on 1st April 2025 from the firm. On this date, paid capitals of Sushil, Satish and Samir after all adjustment are 1,03,680. કોનું Sushil હા 3,680. હા પછી સતીશનું આવે છે 87,840. હા સમીરનું છે 26,880. હા Cash and bank balance on that date was rupees 9,600. હા એટલે તમારું કેશ બેલેન્સમાં 2 ઓપનિંગ કેટલું કીધું 9,600. હા Satish is to be paid through amount brought by Sushil and Samir in such a way as to make their capitals proportionate to their new profit sharing ratio, which will be Sushil 3:5 હા and Samir 2:5. હા એટલે 3:2. 3:2 હમ Calculate the amount to be paid or to be brought by the continuing partners if minimum cash and bank balance of rupees 7,200 was to be maintained and pass the necessary journal entries. બરાબર આવું થયું
આવું લખી શકાય આપણાથી જે લોંગ સમ કર્યો એને આપણે અહીંયા પ્રેઝન્ટ કરી દીધું. હવે આને કેટલા આપવાના એ અહીંયા લખવા પડે. બાય સતીશ 87840. તો આ બે જણ મળીને કેટલું લાવશે? 2 સુમન અને સમીર. એ ફાઇન્ડ કરીએ આપણે. આવ્યું આટલું? બરાબર. પણ આવું એ લોકોને નથી ચાલતું. આપણે સમજવા માટે આપણે બનાવીશું જ. તો આપણને વધારે સમજણ પડશે. એટલે આપણે શું કરવું પડશે? ફોર્મ્યુલા લખવી પડે. શેની? તો કે કેશ બ્રોટ ઇન બાય Suman and Samir is equal to શું ફોર્મ્યુલા થઈ? ક્લોઝિંગ કેશ બેલેન્સ કેટલું છે? 7200 પ્લસ શું કર્યું આપણે? પેડ ટુ સમીર કેટલા? 87840 અને માઇનસ શું કર્યું? ઓપનિંગ કેશ બેલેન્સ કેટલું છે? 9600. એટલે કેટલા આવ્યા? 85440 આવ્યા. આ શું આવ્યું? કેશ બ્રોટ ઇન બાય સુમન એન્ડ સમીર. લાસ્ટ સમમાં આવું જ કર્યું. હવે શું કરવાનું? ન્યુ કેપિટલ ફાઇન્ડ કરવાનું ફોર્મનું. તો કેપિટલ ઓફ સુમન કેટલું છે? 103680 અને કેપિટલ ઓફ સમીર 26880 પ્લસ કેશ બ્રોટ કેટલી લાવે છે? 85440. એ શું આવશે? કેપિટલ ઓફ ન્યૂ ફર્મ. આવ્યું? હા, આ કયા રેશિયોમાં? ન્યૂ P&L 3:2. આવ્યું? આ ન્યૂ કેપિટલ. અને હવે આપણું કયું? એડજસ્ટેડ કેપિટલ કેટલું છે? 103680 અને 26880. હા, એટલે કરેક્ટ ફિગર હવે 25920 છે. પોઝ કરો.